ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ અને થઈ ગયા છે તૈયાર આપણે, અને જઈ રહ્યો છું હાલ સૌથી પહેલાં બેંકમાં. એક બેંકનું કામ છે. બેંકનું કામ પતાવીને પછી જવાનું છે દુકાને. હવે ઓફિસનું કામ પતી ગયું છે. કાલ છે લાસ્ટ ડેટ હતી. લાસ્ટ ડેટ પછી બહુ કામ કર્યું, 2 દિવસ કન્ટિન્યુઅસ કામ કર્યું છે. હવે પતી ગઈ ડેટ, હવે શાંતિથી આરામ કરવાનો. હવે જઈએ દુકાન જઈને જોઈશું. મળી તો મિત્રો, હું ને મમ્મી જઈ રહ્યા છીએ દુકાને. ગુડ મોર્નિંગ કહી દો મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો મળીએ દુકાન જઈને. હા મિત્રો, આવી ગયા છીએ ઘરે જમવા માટે. દુકાન બેઠા છે શાંતિથી. હવે ઘરે આવ્યા છીએ. ઘરે જમીને પછી આરામ કરીને જઈશું ઓફિસે. તો ઘરે આવીને શું જોઈએ છીએ આપણે? તો ટીવીમાં શું ચાલુ છે? રામાયણ. और मिलकर हमारे साथ चलो, अन्यथा तुम्हारे हम तुम्हें घसीटते हुए जाएंगे. चलो. हम है रावण, रावण है हम. જોઈએ છે રામાયણ. તો મિત્રો બેઠા છીએ શાંતિથી. રજા છે આજે, કામ કાલ પૂરું કરી દીધું. આજ નવરા છીએ. હવે શું કહેવું? કાલે 1 વાગ્યા સુધી કામ પતાવી દીધું આપણે, છેલ્લી તારીખ હતી. હવે આજ આરામ કરવાનો છે. કાલથી પાછું નવું કામ ચાલુ કરીશું. તો મિત્રો આવી ગયા છીએ ઘરે, અને અમારા મિત્રનો, અમારા ફેન્સનો, અમારી ચાહકનો ફોન આવ્યો હતો. તમે 2 દિવસથી બ્લોગ ના મૂક્યા, અમે ડિપ્રેસ થઈ ગયા. તો આજે બ્લોગ બનાવવામાં બિલકુલ આવશે. આજનો બ્લોગ બિલકુલ મૂકવામાં આવશે. 2 દિવસ કામમાં હતો એટલે બ્લોગ ના કરી શક્યો, કે પૂરો દિવસ હું ઓફિસમાં જ રહ્યો. તો આ છે, આજે બ્લોગ બનશે. તો મિત્રો જમવાની ઈચ્છા થઈ કે બહાર જવું છું, તો પહોંચી ગયા અમે બહાર, અને આવી ગયા છે હોટલમાં. હોટલનો નજારો તમને બતાવું. અમારી ગ્રાન્ડ કડીની સૌથી મોટી હોટલ. અહીં જ મારું રિસેપ્શન પણ થયેલું, આ 2nd ફ્લોર ઉપર. બોલો મમ્મી, શું જમશો? પપ્પા મેનુ મને ચેક કરીને મંગાવી રહ્યા છે. છે આપણું મેન કોર્સ: નાન, પનીર, કાજુ, પાપડ, છાશ. કેવું છે પપ્પા? મમ્મી તો નીકળી ગયા છીએ જમીને. પપ્પાનો મસાલો ચાલુ થઈ ગયો છે. તો જમ્યા પછી હવે વોકિંગ અને ટોકિંગ થઈ રહ્યું છે. વોકિંગ કરીને અમે ઘરે જઈશું. ચાલ્યા પછી ચાલીને ઘરે જઈશું. મમ્મી આપણે આપણું ટિપ્પણી સુધારી રહી છે. શું કે મમ્મી, કેવું જમવાનું? અરે રે રે રે, મારા તો 5 સ્ટાર માથું પડ્યા. કેમ મજા ના આવે? તો ખીચડી ઘડીમાં જ મજા આવે ને. ખીચડી જેવી મજા નહીં જાય. એક વખત અહીં ખોડિયાર ઢાબામાં જવું છે. તો મિત્રો આ સાથે જ આજના બ્લોગને વિરામ આપીએ, અને મળીએ 2 ઓગસ્ટમાં, બીજી તારીખમાં, નવા દિવસ સાથે, નવી વાત સાથે. ખબર નહીં શું સાથે મળીશું. અને આજના દિવસમાં
મીડિયમ. તો બસ આજ છે. આવતીકાલે કદાચ પીછે જોઈશું, ખબર નહીં. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.